Painted, Painless Learning. સમ નંબર પહેલો, લાકડાના નળાકારમાંથી બંને બાજુ અર્ધગોલક કાઢી એક લાકડાનું શો પીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને ત્રિજ્યા 3.5 સેમી હોય તો શો પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. ઇંગ્લિશની અંદર રીડ કરીએ. વુડન આર્ટિકલ્સ વોઝ મેડ બાય ધી scooping out the hemisphere from the each end of solid cylinder. If the height of the cylinder is 10 cm and its base is of radius 3.5 cm, find the total surface area of the article. હવે સમમાં શું કીધું છે? એક સિલિન્ડર છે, નળાકાર છે. નળાકારને ઇંગ્લિશમાં કહેવાય સિલિન્ડર. સિલિન્ડરને ઇંગ્લિશમાં કહેવાય ગુજરાતીમાં નળાકાર કહેવાય, બરાબર ને? એટલે બધાને ખબર પડવી જોઈએ. તો આ સિલિન્ડર છે. અહીંયાથી હેમિસ્ફિયર એટલે અર્ધગોલક ઉપરથી કાઢેલું છે, અર્ધગોલક નીચેથી કાઢેલું છે. તો આનું કુલ પૃષ્ઠફળ એટલે કે ટોટલ સરફેસ એરિયા આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જ્યારે કાટકૂપ વાળો સમ આવે, 3 સમ છે આવા. પેલો સમ આપણે તો કે ભાઈ એક સમઘનમાંથી અર્ધવર્તુળ કાપેલું છે, એટલે કે ક્યુબમાંથી હેમિસ્ફિયર કટ કરેલું છે. બીજો સમ છે નળાકારમાંથી શંકુ કાપેલું છે, ઇંગ્લિશમાં કહું તો સિલિન્ડરમાંથી કોણ કટ કરેલો છે. અને આ ત્રીજો સમ છે કે ભાઈ સિલિન્ડરમાંથી 2 હેમિસ્ફિયર કટ કરેલા છે. તો જ્યારે કટિંગ વાળો સમ આવે કે એમાંથી એક વસ્તુમાંથી બીજી વસ્તુ કાપવામાં આવી છે, ત્યારે બધાય સમની અંદર એક જ રીતથી સમ કરવાનો, એક જ મેથડ યુઝ કરવાની, એક જ રીતનો ઉપયોગ કરવાનો, એટલે આપણને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન થાય. કેવી રીતના કરવાનું? તો કે ભાઈ મેઇન વસ્તુ છે નળાકાર સિલિન્ડર કે જેમાંથી હેમિસ્ફિયર કટ થયું છે, અર્ધગોલક કટ થયું છે. તો હવે આ સૂત્ર કેમ મૂકવાનું એ ધ્યાન રાખજો. કુલ પૃષ્ઠફળ હું ગુજરાતીમાં લખું છું અને એનું ઇંગ્લિશ પછી કરી નાખીશ, બરાબર? એટલે ઇંગ્લિશ મીડિયમના કોઈ સ્ટુડન્ટ્સ બેઠા એને પ્રોબ્લેમ ન થાય. કુલ પૃષ્ઠફળ, તો કુલ પૃષ્ઠફળને કહેવાય ટોટલ સરફેસ એરિયા ઇઝ ઇક્વલ ટુ. હવે આપણી આગળ જે નળાકાર હોય જેમાંથી કાપવામાં આવેલું હોય એનું કુલ પૃષ્ઠફળ લેવાનું. એટલે હું અહીંયા લખીશ નળાકારનું કુલ પૃષ્ઠફળ, નળાકારનું કુલ પૃષ્ઠફળ. એને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર પ્લસ. હવે અહીંયા હેમિસ્ફિયર એટલે કે અર્ધવર્તુળ ઉપર અને નીચે કટ કર્યું છે, એટલે એ શેપ તો બની ગયો હશે, એ આકાર તો બની ગયો હશે, એટલે એનું પૃષ્ઠફળ પ્લસ કરવાનું. નળાકારનું કુલ પૃષ્ઠફળ મૂકવાનું, અર્ધવર્તુળનું પૃષ્ઠફળ માઇનસ નહીં કરવાનું. મતલબ એવો કે હજી ભાઈબંધ તને રિવિઝન નથી થયું તો થોડુંક રિવિઝન કર, હું હમણાં સમજાવું. અર્ધગોલકનું, વર્તુળ નહીં, ગોલકનું પૃષ્ઠફળ. આને આપણે કહેશું, અહીંયા 2 કરવા પડશે ને, કારણ કે આપણી આગળ 2 છે એટલા માટે. 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ 2 ઇન્ટુ બરાબર કોડ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર. હવે જ્યારે આ કટિંગ થયું છે તો આ વર્તુળનો ભાગ ઉપરથી નીચેથી શું થઈ ગયો હશે? કપાઈ ગયો હશે, એટલે એ માઇનસ કરવાનું. એટલે અહીંયા આવશે -2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. અને અહીંયા હું લખું છું -2 ઇન્ટુ એરિયા ઓફ સર્કલ, બરાબર? બધી આમાં જવાબ આવી જાય પણ બીજા દાખલામાં જવાબ ન આવે. એક જ રીતથી બધા દાખલા કરવાના, એટલે ચિંતા નહીં. કોઈ પણ કટિંગ વાળો સમ હોય બધામાં આ રીતે જ કરવાનું. હજી એકવાર સમજાવું. નળાકાર છે, બરાબર, એ ઘન પદાર્થ હશે, એટલે કે ભરેલું હશે તો જેમાંથી કપાય ને. ખાલી પાઇપમાંથી કેમ કટ કરવું? તો એ જે સિલિન્ડર ભરેલો છે એટલા માટે ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર નળાકારનું કુલ પૃષ્ઠફળ. હવે જ્યારે અર્ધવર્તુળ અહીંયાથી અર્ધગોલક અહીંયાથી ને અહીંયાથી હેમિસ્ફિયર કટ થશે તો આ પ્રકારનો આકાર બની જશે કે નહીં બની જાય? હવે એમાં પાણી ભરીને તમે ફ્રીજમાં મૂકી દો તો એ બરફ જામી જાય કે ન જામી જાય? તમે આમ કાઢો તો એ અર્ધગોલક નીકળે કે નહીં? એ શેપ છે, એ આકાર છે, એટલા માટે 2 વખત એને શું કરવાનું? પ્લસ કરવાનું. 2 ઇન્ટુ અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે કે કોડ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર. હવે જ્યારે કપાઈ ગયું ત્યારે આ વર્તુળનો ભાગ બહાર નીકળી ગયો હશે ઉપરથી અને નીચેથી, એટલે માઇનસ કરવાનું. 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ, ઇંગ્લિશમાં કહું તો 2 ઇન્ટુ એરિયા ઓફ સર્કલ. બધાય સમ આ રીતે જ કરવાના. હવે આની બદલે આવો સમ હોય તો કે ભાઈ એક નળાકાર છે, જાગતા રહેજો, સિલિન્ડર છે, એમાંથી કોણ કટ કરવામાં આવ્યો છે, એમાંથી શંકુ કાપવામાં આવ્યો છે. તો આ જ રીતે મૂકવાનું. કાપવામાં કેમાંથી આવ્યું? નળાકારમાંથી, એટલે નળાકારનું કુલ પૃષ્ઠફળ. આ કોણ કાપવામાં આવ્યો એટલે કોણ શેપ બની ગયો, એટલે પ્લસ કરવાનું. નળાકારનું પૃષ્ઠફળ એટલે કોડ સરફેસ એરિયા ઓફ કોન પ્લસ કરવાનું. અને આ સર્કલનો ભાગ કટ થઈ ગયો એટલે માઇનસ કરી નાખવાનું વર્તુળનું ક્ષેત્રફળ એરિયા ઓફ સર્કલ. એટલે બધાય સમ એક જ રીતથી કરવાના.
હવે માનો કે અહીંયા સમઘન આપ્યું છે, આગળ સમ આવશે કે તમારે જવાબ દેવાનું છે. માનો આમાંથી અર્ધગોલક કટ કર્યું, અર્ધગોલક કટ કર્યું છે. તો હવે અહીંયા કેમાંથી કટ કર્યું છે? સમઘન, ઇંગ્લિશમાં કહેવાય ક્યુબ. તેની ટોટલ સરફેસ એરિયાની ફોર્મ્યુલા મૂકવાની, કુલ પૃષ્ઠફળ મૂકવાનું, પ્લસ આવડું આ અર્ધગોલકનો આકાર છે, શેપ છે, એટલે હેમિસ્ફિયરનું કોર સરફેસ એરિયા પ્લસ કરવાનું, એટલે કે અર્ધગોલકનું ક્ષેત્રફળ પ્લસ કરવાનું, અને વર્તુળનો ભાગ શું થઈ ગયો હશે? નીકળી ગયો હશે, એટલે માઇનસ કરી નાખવાનું. તો આ ત્રણમાંથી કોઈ પણ રીતનો સમ પૂછાય આ જ મેથડથી કરવાનું, એટલે તમારે આન્સર આવી જાય. ડન થઈ ગયું. એક જ મેથડ કોઈ પણ સમની અંદર યુઝ કરવાની. ચલો, કોઈને કઈ ડાઉટ છે? બસ હવે બધાને હરખું, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ, હવે કાંઈ ફેર પડે નહીં. હવે તો બધી ફોર્મ્યુલા હરકી જ હોય. હાલભાઈ છગનભાઈ આગળ જાઓ. હાલો જરાકથી મને આન્સર આપો. નળાકારનું કુલ પૃષ્ઠફળ, ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર 2πr કૌંસમાં r પ્લસ h પ્લસ 2m ઇન્ટુ અર્ધગોલકનું પૃષ્ઠફળ શું આવશે? કોર સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર 2πr². કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. માઇનસ 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એરિયા ઓફ સર્કલ πr². તો આપણી પાસે 3 ટીમ છે. કેટલી ટીમ છે? 3 ટીમ. કઈ 3 ટીમ સાહેબ? તો જુઓ હું તમને દેખાડું. આ આપણી પહેલી ટીમ, આ આપણી બીજી ટીમ, અને આ છે આપણી ત્રીજી ટીમ. આ ત્રણેય ટીમમાં સરખે સરખું શું છે? 2πr આમાંય છે, 2πr આમાંય છે, અને 2πr આમાંય છે. છે કે નહીં? ત્રણેયમાં 2πr છે. તો 2πr ને આપણે શું કરીએ? કોમન કાઢી લઈએ. તો હું અહીંયા મૂકું છું ભાઈ 2πr. ઓકે, પહેલી ટીમમાંથી 2πr નીકળી ગયું. કોણ વધ્યું કાઉન્સમાં? r પ્લસ h. કોઈને કઈ ડાઉટ છે આમાં? પ્લસ આ 2πr નીકળ્યો, પણ હજી એક 2 વધ્યો ને, એટલે 2 અને r² હતો, એમાંથી એક r નીકળ્યો, એટલે એક r બચે, એટલે પ્લસ 2r. કોઈને કઈ ડાઉટ છે? માઇનસ અહીંયા 2πr માંથી 2 નીકળી ગયો, પાઈ નીકળી ગયો, r 2 હતા, એક નીકળ્યો, એટલે એક r વધ્યો. હા કે ના? ઓકે, કોઈને કઈ ડાઉટ છે બચ્ચા? આગળ વ્યા જાય. 2m. કોઈને કઈ ડાઉટ? પાઈની કિંમત તો કે 22/7 22/7 r. સમમાં આપણને કીધું ત્રિજ્યા કેટલી છે? રેડિયસ 3.5. ઊંચાઈ કેટલી છે? 10. હાલો આ બે કિંમત આપણે મૂકી દઈએ. તો 3.5 એટલે 35/10 મૂકી શકાય કે ન મૂકી શકાય? હાલો આગળ. કાઉન્સમાં r એટલે 3.5 મૂકું છું, h એટલે 10 મૂકું છું. હવે 2r માંથી એક r જાય તો ખાલી r, તો અહીંયા પ્લસ કરીને ખાલી r મૂકી દો. હજી એકવાર 2r માંથી એક r ગયો, એટલે એક r વધ્યો. બરાબર? અને એમ ન કરવું હોય તો તમે આમે કરી શકો કે ભાઈ અહીંયા શું છે? r 3.5 છે, મૂકી દો -3.5. 2 એમનમ આની જગ્યાએ 3.5, માઇનસ એમનમ આની જગ્યાએ 3.5. કોઈને કઈ ડાઉટ છે? હાલો બોલો શું કરું? 2r ની માઇનસ r કઈ નહીં મૂકવું કે આમનમ મૂકવું છે? આમનમ. હાલો જવા દો, હમણાં થઈ જ જાય. 7 5 5 2 2 2. શું વધ્યું ભાઈ? ખાલી 22 વધ્યા ને. શું વધ્યું? 22. હાલો જરાક ધ્યાન રાખજો. તો અહીંયા હું રાખું છું 22. ડન છે. કાઉન્સની અંદર 3.5 માં 10 નાખો, 13.5 થાય કે ન થાય? હાલો હવે અહીંયા 2 ગુણ્યા 3.5 એટલે 7 થાય ને? 7 એટલે 7.0 લખાય. એમાંથી 3.5 જાય તો 7 માંથી 3 જાય એટલે શું વધે? 3.5. બરાબર? પ્લસ માઇનસ માઇનસ, નિશાની મોટા પદની, એટલે આપણે કોની નિશાની મૂકવાની? આની, એટલે પ્લસ 3.5. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. 22 એમનમ. 13.5 માં 3.5 નાખો, 13.5 માં નાખો એટલે 14, 14 ને 3 17. 22 ગુણ્યા 17 કરો, સમજી આવે 14 ની 17. હવે આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણો સમ પૂરો થઈ ગયો. 22 ગુણ્યા 17, 22 એકા 22, 7 દુ 14, વધી પડી 1, અહીંયા 1 15, 4 7 3, 374. અહીંયા આપણને સેમી આપ્યું એટલે સેમી સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. ડન છે? તો આ મેથડથી કોઈ પણ સમ પૂછાય, એક જ રીતથી બધાય સમ કરવાના. એક વસ્તુમાંથી બીજી વસ્તુ કાપેલી હોય તો જે મેઇન વસ્તુ હોય એનું કુલ પૃષ્ઠફળ, ટોટલ સરફેસ એરિયા, જે આકાર બન્યો છે એનું કોર સરફેસ એરિયા એટલે કે ખાલી પૃષ્ઠફળ, અને વર્તુળ હંમેશા નીકળી ગયું હશે. જો એક નીકળ્યું હોય તો એક વખત માઇનસ કરવાનું. અહીંયા આ સમમાં 2 નીકળ્યું હતું એટલે આપણે 2 વર્તુળ માઇનસ કર્યા, 2 સર્કલ માઇનસ કર્યા. ડન છે? હાલો લખો. 2 મિનિટનો ખાલી ટાઈમ આપું ફટાફટ. આ સમ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ 2 માર્ક્સનો જ સમ છો, એટલે ધ્યાન રાખજો.
એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકીને બનાવેલો છે. નળાકારની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તો તેના ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો તંબુમાં વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. બરાબર. હવે શું કીધું છે? હું ઇંગ્લિશ મીડિયમ વાળાને સમજાવતો જાઉં છું, ગુજરાતીમાં સમજાવતો જાઉં છું, ફિગર ડ્રો કરતો જાઉં છું. અ ટેન્ટ is in the shape of the cylinder surmounted by the conical top. એટલે કે એક નળાકાર તંબુ છે, સિલિન્ડર છે, સરમાઉન્ટેડ એટલે કે એની માથે એક મૂકેલો છે, એ મૂકેલો છે શંકુ એટલે કે કોન મૂકેલો છે. શું મૂકેલો છે? કોન. કોનને ગુજરાતીમાં શું કહેવાય? શંકુ. એટલે કે નળાકારની ઉપર શંકુ મૂકેલો છે, કંકુ નહીં હો ભાઈ. શું મૂકેલો છે? શંકુ. હવે આપણને એવું કીધું છે, if the height and diameter of the cylinder, પેલા તો હાઈટ આપી છે, હાઈટ એટલે આવડી આ ઊંચાઈ એટલે કે h is equal to હાઈટ કેટલી આપી છે આપણને? 2.1 મીટર એટલે કે 2.1 મીટર અને એનો વ્યાસ આપ્યો છે ડાયામીટર. ડાયામીટર ને ગુજરાતીમાં શું કહેવાય ભાઈ? વ્યાસ. અહીંયા લખેલું જુઓ, વ્યાસ આપેલું છે તો આપણે ગોતવાની ત્રિજ્યા. તો ત્રિજ્યા તો જેટલી નળાકારની હશે એટલી જ શંકુની હશે. સિલિન્ડર અને કોન બેની ત્રિજ્યા કેવી હશે? રેડિયસ કેવી છે? સેમ. તો હવે આર ની ફોર્મ્યુલા શું છે? વ્યાસના છેદમાં 2, ડાયામીટરના છેદમાં 2. આ તો આપણને ડાયામીટર કેટલું આપ્યું છે? 4. તો 4/2 એટલે 2 દુ 4 એટલે ત્રિજ્યા રેડિયસ આર કેટલું મળ્યું આપણને? 2 મળ્યું. પછી આપણને એમ કીધું બરાબર, એન્ડ ધ સ્લાન્ટ હાઇટ. સ્લાન્ટ હાઇટ ને ગુજરાતીમાં કહેવાય તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ. 1 મિનિટ, કેટલી છે ત્રાસી ઊંચાઈ? L ઇઝ ઇક્વલ ટુ આપણને સમની અંદર આપ્યું છે 2.8. બરાબર છે. હાલો, તો આપણને એમ કીધું છે કે આનું જે છે ફાઇન્ડ ધી એરિયા ઓફ કેનવાસ યુઝ ફોર ધ મેકિંગ ધ ટેન્ટ. એટલે આપણે કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે, ખાલી કેનવાસ બનાવવા માટેનું કુલ પૃષ્ઠફળ. બોલો સાહેબ. માથે હે હાલે ભાઈ, બે એક જ કહેવાય. હાલે હાલે, કાંઈ ચિંતા ન કર. બોલ ભાઈ શું હતું? કાંઈ નહીં. તો આપણી આગળ આ સમની અંદર આર બરાબર છે 2, એલ છે 2.8, એચ છે 2.1. ગોતવાનું છે કુલ પૃષ્ઠફળ. એટલે કે આપણને એમ કીધું કે કેનવાસમાં વપરાતું ક્ષેત્રફળ ગોતો. એટલે આપણે ગોતવાનું છે ટોટલ સરફેસ એરિયા ઓફ ટેન્ટ. બરાબર. કેનું હું ગોતું છું? ટેન્ટ. જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ તંબુનું કુલ પૃષ્ઠફળ. ઉભાઈ રહો, આ બધાને હેઠે લઈ લો એટલે આપણને આગળ જગ્યા રહે મસ્ત મજાની. હાલો, અહીંયા લખી નાખું, બધાને દેખાશે? આને હજી આમ લઈ લો. ટોટલ સરફેસ એરિયા ઓફ ટેન્ટ ને ગુજરાતીમાં કહેશું તંબુનું કુલ પૃષ્ઠફળ. હવે આપણી આગળ બે વસ્તુ છે. એક છે નળાકાર, ઇંગ્લિશમાં એને કહેવાય સિલિન્ડર. તો આપણે લખીએ ભાઈ નળાકારનું પૃષ્ઠફળ, નળાકારનું પૃષ્ઠફળ. અને ઇંગ્લિશમાં એને કહેશું આપણે કોડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર. એક સવાલ કદાચ તમને થાય કે સાહેબ ખબર કેમ પડે? ટોટલ સરફેસ એરિયાની ફોર્મ્યુલા લેવાની, ગુજરાતીમાં તો કહું તો કુલ પૃષ્ઠફળ લેવાનું કે ખાલી પૃષ્ઠફળ લેવાનું? ભાઈ તંબુ ખાલી હોય તો જ અંદર ઘડીએ કઈ ને, જે ખાલી હોય એમાં પૃષ્ઠફળ આવે, કોર સરફેસ એરિયા આવે. ભરેલું હોય આખું તો શું આવે? ટોટલ સરફેસ એરિયા, કુલ પૃષ્ઠફળ આવે. ખાલી હોય તો ખાલી પૃષ્ઠફળ, કોર સરફેસ એરિયા. એટલે એમાં કન્ફ્યુઝ નહીં થતા. સાહેબ અહીંયા તો ટોટલ લખ્યું છે ને, અહીંયા તો કુલ લખ્યું છે ને. કુલનો મતલબ એવો થાય કે નળાકાર અને શંકુ બેયનું ભેગું, સિલિન્ડર અને કોનનું ભેગું. યસ, બોલ બોલ. હા બસ, હા ઈ. હા પણ એમાં કઈ હેઠે કઈ પાથરવાનું કીધું નથી એટલે નહીં ગણવાનું. તને એમ કે હેઠે પાથરવાનું તો સર્કલ પ્લસ કરવું પડે. આમાં ખાલી હું પ્લસ કરવું પડે એરિયા ઓફ સર્કલ. જો આ ભાઈનો ડાઉટ સાચો છે. આમાં લખ્યું હોય કે જમીન ઉપર પણ કાપડ પાથરવાનું છે તો હારોહાર વર્તુળનું ક્ષેત્રફળ આમાં પ્લસ કરવાનું. એટલે કે નળાકાર લેવાનું, શંકુ લેવાનું, વર્તુળે લેવાનું. ઇંગ્લિશમાં કહીએ તો સિલિન્ડરે લેવાનું, કોને લેવાનું અને આવડું આ સર્કલે. પણ એવી કાંઈ ચોખવટ કરી નથી. ત્યાં તો ગાડલું પાથરશું, મોજ કરો ને, આપણે કપડું પાથરીએ. હાલો, નળાકારનું પૃષ્ઠફળ વત્તા પછી આ શું છે ભાઈ? કોન. કોન એટલે આપણે અહીંયા લખી નાખીએ શંકુનું પૃષ્ઠફળ. એટલે અહીંયા આવશે કોડ સરફેસ એરિયા ઓફ કોન.
હાલો આગળ વ્યા જઈએ. ફોર્મ્યુલા મૂકો, વહીવટ પૂરો થાય. મને કહો હાલો નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર 2πr/h. આનું ફોર્મ્યુલા શંકુનું πr/l. બોલો બેમાં શું કોમન? પાયર આમાંય છે, પાયર કાઢી નાખ્યું કોમન. હવે પેલી ટીમમાં શું વધ્યું? 2h. બીજી ટીમમાં l. એનું બનાવી નાખ્યું કાઉન્સ. હા એ લખાતો નથી, ક્યારેક ક્યારેક વ્યૂ જાય તારું મોઢું જોઈને. હાલો આગળ. પાઈની કિંમત 22/7. r કેટલા છે ભાઈ? બકરી બોલે બોલી હો ભાઈ. હાલો હાલો જે બોલ્યા વાંધો નહીં. હવે 2m નામ. ચલો અહીંયા જ્યાં 2m નામ. h કેટલું છે? h 2.1. થોડુંક પછી કોમેડી કરાવવું પડે ને કે ભાઈ જોલાવા મળે. હાલો l અહીંયા ધ્યાન રાખ 2.8. બકરી બોલે એમાં ગધેડાને સામું એ તેની સામે જોવાની જરૂર નથી, બરાબર ને? આપણે ગુણાકાર કરી નાખીએ, મલ્ટીપ્લાય કરી નાખીએ. 22×2 = 44 એના છેદમાં 7. પાછળવાળાને દેખાતું ન હોય તો થોડુંક આપણે ઉપર લઈ લઈએ. હાલો ડન. ઓકે આગળ. 2.1 × 2 4.2. નો આવડતું હોય તો 2 એકા 2 પોઈન્ટ 2 4 4.2 વત્તા 2.8. સમ પૂરો થઈ ગયો, વાર્તા પૂરી થઈ ગઈ ભાઈ. ધ્યાન રાખજો ભાઈ. 44/7 એમનમ 4.2 માં 2.8 નાખો એટલે 7. કેટલા થાય? 7 તો જવાબ કેટલો આવે? 44 મીટર સ્ક્વેર. સમ પૂરો. પ્રશ્ન નંબર 3. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ. આ સમ તો હવે મોઢે થઈ જાવો જોઈએ. આજે MCQ માં ખાલી જગ્યામાં જોડકામાં બધી જગ્યાએ આ સમ ઘણી વાર આવશે, બરાબર ને? બે ઘન પૈકીનું પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તો બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો બે ક્યુબ છે, આપણે વાંચી જઈએ. 2 cube each of volume 64 centimeter cube are joined end to end. Find the surface area of the resulting cuboid. એટલે બે સમઘન છે. સમઘન એટલે શું ભાઈ? તો કે ભાઈ આપણે જે ઓલું પાસો જોઈએ કે નહીં રમવા માટે, ડાઈસ, બરાબર, અલગ અલગ કલરનો હોય, એ ક્યુબ છે. આમાંનો કે એક ક્યુબ છે. આનું એકનું ઘનફળ જે છે ને એ 64 સેન્ટીમીટર છે. એટલે અહીંયા હું લખું છું સમઘનનું ઘનફળ એ કેટલું છે? 64 સેમી છે. હવે આનું ફોર્મ્યુલા સમઘનને ઇંગ્લિશમાં કહેવાય કે વોલ્યુમ ઓફ ક્યુબ. શું કહેવાય? વોલ્યુમ ઓફ ક્યુબ. સમઘનને ઇંગ્લિશમાં ક્યુબ કહેવાય. 64. આની ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે? L ક્યુબ. 64 કોનો ઘન છે? 4 નો ઘન છે, કારણ કે ચોકે ચોકે 16 અને 16 ચોક 64. ઘન શું થઈ ગયું? ઉડી ગયું. તેથી L = આપણને કેટલું મળી ગયું? 4. આનો મતલબ એવો થાય કે આની લંબાઈ 4 હોય, પહોળાઈ 4 હોય ને ઊંચાઈ 4 હોય. એટલે LBH ત્રણેય કેટલા હોય? 4 હોય. હવે આવા બે ક્યુબ ને આવા બે છે. કેટલા છે? એક નથી. કેટલા છે? 2. ઓ ભાઈ લાઈન નહોતી કરવાની, આમાં ડુપ્લિકેટ કરવાનું હતું. હાલો આવા એકની બદલે 2 છે તો પહેલા એક મૂકી દઈએ, આનું ડુપ્લિકેટ કરીને બાજુમાં બીજું મૂકી દઈએ સમજવા માટે. તો હવે આપણે આ જે છે સમઘનમાંથી લંબઘન થઈ ગયું, એટલે ક્યુબમાંથી ક્યુબોઇડ થઈ ગયું. તો આનું આપણે કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે. તો એની ફોર્મ્યુલા છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ, જેને ઇંગ્લિશની અંદર કહેવાય ટોટલ સરફેસ એરિયા ઓફ ક્યુબોઇડ, બરાબર ને? = આની ફોર્મ્યુલા છે 2 બ્રેકેટમાં LB + BH + HL. હવે ધ્યાન રાખજો, આપણે જોયું કે આનું L જે છે, L જે હતું એ 4 હતું. હવે પાછું 4 આમાં એડ થયું એટલે L કેટલું થઈ ગયું? 8. એટલે L 8 થઈ ગયો. પણ આની જે ઊંચાઈ છે એમાં કંઈ ફરક નહીં પડે, એ 4 જ રહેશે, બરાબર? અને આ જે આ પહોળાઈ છે એમાંય કંઈ ફરક નહીં પડે, એટલે B કેટલું રહેશે? 4 રહેશે. ફોર્મ્યુલામાં ડાયરેક્ટ વેલ્યુ મૂકે. ધ્યાન રાખો 2m નમ LB એટલે L અને B નો ગુણાકાર કરો. L 8 છે, B 4 છે, 8 ચોક 32. ડાયરેક્ટ જવાબ મૂકું. સમજાઈશ ને બધાને? BH તો B અને H નો ગુણાકાર, ચોકે ચોકે 16 તો 16. HL H અને L કેટલા? 32. હા કે ના? 2m નમ 32 ને 32 64. 64 માં 16 નાખો એટલે 70 ને 80, એટલે કાઉન્સમાં મૂકી દઉં 80 અને 8 દુ 16 એટલે 160. અને અહીંયા આપણને સેમી આપ્યું એટલે સેમી સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. પૃષ્ઠફળમાં બેટા સ્ક્વેર આવે, ઘનફળ ઈ તો આપ્યું છે એટલા માટે અહીંયા ઘન આપ્યું છે. પણ ઈ તો તમે પૃષ્ઠફળ એટલે કે એરિયા ફાઇન્ડ કરતા હોય ત્યારે શું મૂકવાનું? સ્ક્વેર મૂકવાનું.
સેન્ટીમીટર સ્ક્વેર. હાલો કરી નાખો ફટાફટ સમ. આવો સમ બેઝિક મેથ્સ વાળાને 100% ક્યાં તો એમસીક્યુમાં ક્યાં તો બોર્ડમાં પૂછાય અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને સેક્શન એમાં પૂછાશે. એક નળાકારની ત્રિજ્યા અને h ઇઝ ઇક્વલ ટુ 7. ત્રિજ્યા 7 હોય, રેડિયસ 7 હોય તો ઊંચાઈ તે h કેટલું હોય 7 હોય. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. તો નળાકારનું ઘનફળ શોધો, બરાબર ને? તો આપણને હું કીધું ફાઇન્ડ ધી વોલ્યુમ ઓફ સિલિન્ડર. સાવ નાના બાવને આવડે એવો સમ. તો અહીંયા લખું છું નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ એને ઇંગ્લિશમાં કહેવાય વોલ્યુમ ઓફ, શું કહેશું? સિલિન્ડર. વોલ્યુમ ઓફ સિલિન્ડર. હાલો આની ફોર્મ્યુલા છે 1/3. આવે કે ન આવે? ઠીક, મને આવડે નહીં. પાઈ આર સ્ક્વેર h. પાઈની કિંમત આર કેટલા? 7 × 7. h કેટલા? 7 7 22. એમને સત્યો આ બેનો ગુણાકાર કરો એટલે અહીંયા જે જવાબ આવે એમાં લખવાનું સેન્ટીમીટર ઘન. હાલો લખો ફટાફટ ઝડપથી. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. એક શંકુનું ઘનફળ આપણને ઘનફળ આપ્યું છે 9504. વોલ્યુમ ઓફ કોન ઇઝ 9504. બરાબર, એટલે આપણને વોલ્યુમ આપ્યું છે એટલે અહીંયા લખું શંકુનું ઘનફળ, જેને ઇંગ્લિશમાં કહેવાય વોલ્યુમ ઓફ કોન. એનું સૂત્ર છે, પહેલા તો અહીંયા ઘનફળ કેટલું આપ્યું એ લખી નાખીએ 9504. 9504. આની ફોર્મ્યુલા સૂત્ર શું છે? 1/3 પાઈ આર સ્ક્વેર h ઇઝ ઇક્વલ ટુ 9504. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. જો પાયાની ત્રિજ્યા 18 હોય એટલે કે રેડિયસ ઓફ ધી બેઝ ઇઝ 18, તો r ઇઝ ઇક્વલ ટુ 18. તો શંકુની ઊંચાઈ ગોતો. ઊંચાઈ એટલે શું ગોતવાનું? h. ગોતી લઈએ. હાલો અહીંયા યાસર 1/3 એમને. પાઈની કિંમત 22/7. r 18 × h ઇઝ ઇક્વલ ટુ 9504. હવે 3 6 18 ઉડતું શું? ઉડાડી દીધું. હવે 7ના ઘડિયામાં કઈ 18 નું આવે, 7ના ટેબલમાં કઈ 22 નું આવે. તો હવે કઈ ઉઠશે નહીં. તો હવે ગુણાકાર કરી નાખીએ. નથી કરવો, ચલો આમ નામ રાખીએ. શું વધ્યું? 22 × 6 × 18 × h અને છેદમાં કેટલા છે? 7 ઇઝ ઇક્વલ ટુ 9504. આ 7 ડિવિઝનમાં છે, ભાગાકારમાં છે. આ બાજુ આવે તો ગુણાકાર. 9504 × 7. આપણને એ જ ગોતવો છે. તો આ 22 6 અને 18 બધું ક્યાં લઈ આવીએ? આ બાજુ લઈ આવીએ એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે 22 × 6 × 18 અને અહીંયા વધ્યો ખાલી h. હવે 9504 ને 22 સાથે ડિવાઈડ કરીએ. ટ્રાય કરીએ ભાઈ આવે છે કે નહીં એમ. તો અહીંયા 22 કરીએ તો 22 ચોક 88. બરાબર ને? 4 દુ 8, 4 દુ 8. નાના બાવ નહીં ખબર પડે. આ 8 એમને 15માંથી 8 જાય એટલે 7. 8માંથી 8 જાય એટલે 0. ઉપરથી ઉતાર્યો 0. 22 તેરી 66. કેટલા વધ્યા? 4. ઉપરથી ઉતાર્યા 4 અને 22 ચોક નહીં 22 દુ 44. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? 432. આને ઉડાડ નાખ્યું 432. હવે 432 ભાગ્યા 6 કરી લઈએ. બરાબર ને? આને હું રફ કરી નાખું. કોઈને કઈ ડાઉટ છે ભાઈ આમાં? નહીં. તો આપણે હવે 432 ભાગ્યા 6 કરી નાખીએ. તો 6 5 30 ને 6 36 ને 6 7 42. તો 43 માંથી 42 જાય એટલે 1 ને ઉપરથી ઉતાર્યા 12. 6 દુ 12. કોઈને કઈ ડાઉટ છે બેટા? હાલો તો આપણે હું પહેલા અહીંયા લખી નાખું 432 × 7 છેદમાં 6 × 18. આને ઉડાડું એટલે જવાબ કેટલો આવ્યો? 72. 18ના ઘડિયામાં 72 આવે. 18 દુ 36, 18 તેરી 54 ને 18 ચોક 72. 7 ચોક 28, 7 4 28 એટલે આપણને જોવા મળ્યો 28 સેન્ટીમીટર. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? હાલો કરી નાખો ફટાફટ. સમ નંબર 6. 3 સેમી લંબાઈના સમઘન આકારના લાકડાના 6 ટુકડા એક હારમાં એકબીજાને અડીને ગોઠવેલ છે. જો ગોઠવેલ આ ઘન પદાર્થનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. ગોર બાપા આવી રીતના બોલે. 2 identical cube each of side 3 cm are joined together end to end. What is the surface area of the reconstructing cuboid? Cuboid. Okay, ચલો. તો હવે આ સમ આપણે કેમ કરવાનો છે?
તો આપણને આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો કીધું છે કે અહીંયા આપણને આપેલો છે એક સમઘન. શું આપેલો છે? સમઘન. હા ભાઈ, ઓકે. તો અહીંયા ઇંગ્લિશની અંદર આપણે સુધારી લઈએ છીએ. અહીંયા 2 ની બદલે કરી નાખીએ છીએ 6. જરાક જોઈ લો તો 6 જ છે ને, 6 ની રીતે કરી લઈએ છીએ. હાલો, બરાબર. તો આ સમઘન છે બાપા. એની લંબાઈ કેટલી કીધી? L = કીધું 3. આવા કેટલા ટુકડા છે? 6 ટુકડાને બાજુ બાજુમાં ગોઠવવાનું છે. તો આપેલું ટુકડો એનું ડુપ્લિકેટ કરવું એટલે આપણને મળશે બાપા બીજો ટુકડો. હરખું ન થયું, ફરીથી કરીએ. અબ બાપુ, હવે આવે ત્રીજો ટુકડો. અબ બાપુ, હવે આવશે ચોથો ટુકડો. હવે આવશે પાંચમો. હવે આવશે છઠ્ઠો. તો જરાક મારા વિદ્યાર્થી મિત્રો બધા ધ્યાનથી જોવો. અહીંયા 3 તો હતા, બીજા 3 વધ્યા, ત્રીજા 3 વધ્યા, ચોથા વધ્યા. તો 3 + 3 + 3 કરવાય તો કરાય, પણ એને ગુણ્યા 6 કરી નાખો તો વધારે ઈઝી પડે. તો 6 તેરી કેટલા થાય? 18 થાય. બાકી 3 + 3 + 3 + 3 + 3 કરો તોય વાંધો નથી. કોઈને કઈ ડાઉટ છે? તો એની ખાલી લંબાઈમાં વધારો થશે, ઊંચાઈમાં વધારો. h બરાબર કેટલા? 3. હવે પહોળાઈ તો એટલી ને એટલી રહેવાની, એટલે b બરાબર કેટલા? 3. તો l બરાબર થઈ ગયા 18. હવે આપણે આ જે લંબઘન બન્યું એનું ગોતવાનું છે કુલ પૃષ્ઠફળ. તો આપણે ગોતી લઈએ ભાઈ. એલા બસ મારી આગળ દવા છે હો, તરત રાહત થાય એવી. સમજાણું અમાર? એક ખાવ 2 જ સેકન્ડમાં રાહત, ઉધરસ આવે જ નહીં. જોવું? હાલો, સમઘનનું ઘનફળ એને શું કહેવાય? કુલ નહીં, ઘનફળ નથી ગોતવાનું. ગોતવાનું જ બાપા કુલ પૃષ્ઠફળ. ઓલા ઉધર ખાધી ને એમાં માથે સડી ગયું બધું. હાલો, તો હવે સમઘનનું કુલ પૃષ્ઠફળને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ સરફેસ એરિયા ઓફ ક્યુબોઇડ = જરાક ધ્યાન રાખજો. હવે ફોર્મ્યુલા શું છે? 2 કૌંસમાં LB + BH + HL. 2 એમનેમ. LB, L અને B નો ગુણાકાર કરી નાખો. 18 તેરી 54. BH 3 તેરી 9. HL 18 તેરી 54. 54 ને 54 બેનો પ્લસ કરો એટલે 108 થાય. 108 માં 9 નાખો એટલે કેટલા થાય? 117. એને 2 હારે ગુણો એટલે 7 દુ 14. વધી પડી 1. 2 કા 2 ને 1 3 ને 2 એમનેમ, એટલે જવાબ કેટલો આવે? 234. અહીંયા આપણને સેમી કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. દાખલા નંબર 7 હાથે કરો. 2 મિનિટનો ટાઈમ આપું. હાલો ફટાફટ. નાના બાવને આવડવો જોઈએ આ સમ. આપણે એક સમ કર્યો ને આવડવા 64 વાળો કઈ ગયો, 2 સમ કર્યા ની જેવા. ઓ કાસમભાઈ, જો એક આ ત્રીજો સમ કર્યો એની જેવો અત્યારે કર્યો અને એના જેવો આવડા. ત્રીજા સમ જેવો બેઠો બેઠો છે. ઓલામાં 64 હતું, આમાં શું હતું? 27. યાદ રહેશે કે કરાવું ભાઈ? સમઘનનું ઘનફળ જેને આવડતું એ જાતે કરો, નો આવડે અહીંયા જુઓ. એનું આપણને આપ્યું 27. L ઘન બરાબર 3 નો ઘન. ઘન ઘન ઉડે એટલે L બરાબર 3. આને 2 જોડવાના છે એટલે L 3 + 3 થઈ જાય એટલે 6 થઈ જાય. B બરાબર 3 ને H બરાબર 3. હવે ગોતવાનું છે કુલ પૃષ્ઠફળ. તો અહીંયા લખવાનું લંબ ઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB + BH + HL. આ ફોર્મ્યુલામાં મૂકો એટલે આન્સર આવી જાય. કેટલો આવી જાય ભાઈ? અને સેમી આપ્યું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. હવે આવડવા જોઈએ આવા સમ. 7 સેમી બાજુ ના માપવાળા સમઘન ઉપર અર્ધગોલક મૂકેલ છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ શોધો. આપણને કીધું છે અ ક્યુબિકલ બ્લોક, એ ક્યુબિકલ બ્લોક્સ આપ્યું છે, સમઘન આપ્યું છે. હારો દોરતો જાવ તો વધારે ઈઝી રહેશે. આવું છે ને, આપણને એક બોક્સ આપ્યું છે. આ બોક્સની ઉપર એક અર્ધગોલક મૂકેલું છે, એટલે કે હેમિસ્ફિયર મૂકેલું છે. તો આપણને શું કીધું છે ભાઈ? અ ક્યુબિકલ બ્લોક ઓફ સાઇડ 7 સેન્ટીમીટર. આની સાઇડ જે છે એ 7 સેન્ટીમીટર છે. તો હવે આનું L કહેવાય. L કેટલું આપણને આપ્યું છે? 7 સેન્ટીમીટર. સરમાઉન્ટેડ બાય અ હેમિસ્ફિયર, એટલે આની ઉપર શું આપેલું છે? હેમિસ્ફિયર, એટલે કે સમઘનની માથે અર્ધગોલક છે, ક્યુબની માથે હેમિસ્ફિયર છે. તો આપણને આગળ એવું કીધું છે કે વોટ ઇઝ ધ ગ્રેટર ડાયામીટર. તો આની લંબાઈ છે એ 7 છે. તો હવે જે આ ક્યુબ છે એની લંબાઈ અને આ જે સર્કલ છે એનું ડાયામીટર બે શું થાય? સરખું જ થાય. તો આપણને ડાયામીટર એટલે કે વ્યાસ જે મળશે એ કેટલું મળશે? 7 સેન્ટીમીટર મળશે. કેટલું મળશે? તો હવે રેડિયસ કેટલી થાય? ત્રિજ્યા કેટલી થશે? તો કે 7/2. હમણાં કાંઈ આપણે અહીંયા કટ કરતા નથી, આમને રહેવા દઈએ. આગળ શું કીધું? તેનું ઘનફળ શોધો. એનું વોલ્યુમ, આમાં એરિયા લખેલું છે એકમાં, આમાં ઘનફળ નહીં હોય.
ઘનફળ જ છે. ક્યાં આ ખોટું છે ને ક્યાં આ ખોટું છે, આપણે બે ગોતી લઈએ. હાલો ને ભાઈ, પતે. હાલો, વોલ્યુમ ગુજરાતીમાં ઘનફળ લખ્યું છે એટલે અહીંયા હું લખી નાખું છું વોલ્યુમ. શું ફાઇન્ડ કરવાનું છે આપણે? વોલ્યુમ. પણ હું બે શીખવાડી દઈશ, જે એક્ઝામમાં પૂછ્યું એ કરી નાખવાનું, એમાં કંઈ ફેર ન પડે. બરાબર? તો કેવી રીતના ગોતશું? મને યાદ આવ્યું, આ સમની અંદર ઘનફળ નથી. શું છે ભાઈ? સરફેસ એરિયા છે, મહત્તમ ક્ષેત્રફળ છે. બોલો કોણ કહેશે આ સમ? હાલો સમ સમજાવું છું, આપો પેડ. માનવાનું કહું છું, છે નહીં, માનવાનું છે. આ ક્યુબ છે, સમઘન છે, આના ઉપર મૂક્યું અર્ધગોલક, આનું પૃષ્ઠફળ ગોતવાનું છે, સરફેસ એરિયા ગોતવાનું છે. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ, કારણ કે સમઘન હશે એ આખું હશે, 6 દિવાલ હશે, 6 બાજુથી બંધ હશે, એટલે એનું કુલ પૃષ્ઠફળ, એની ફોર્મ્યુલા શું છે? 6L² પ્લસ અર્ધગોલક હેમિસ્ફિયર, એની ફોર્મ્યુલા છે 2πr². હા કે ના? પાકું? ઓકે, આ બે વસ્તુ આવી ગયું. હવે આ બે ચોટેલું છે, મારે કલર કરવો છે. તો તમે અહીંયા ઉપરની સપાટીએ કલર કરશો, આ ગ્લાસને કલર કરશો, આમ ઉખાડીને અંદર કલર કરવા જાઓ? નહીં કરવા જાઓ. તો મતલબ એવો કે આ જે વર્તુળનું ક્ષેત્રફળ છે એ હું કરશું માઇનસ, એટલે એરિયા ઓફ સર્કલ માઇનસ થશે, એટલે πr². તો આવી રીતના સમ થાય. ટોપો પડ્યો? સમઘનનું કુલ પૃષ્ઠફળ, ટોટલ સરફેસ એરિયા ઓફ ક્યુબ, પછી અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે કે સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર, અને આ વર્તુળનો ભાર જે છે એમાં આપણે કંઈ કલર કરવાના નથી, એટલે ઈ ક્ષેત્રફળ આપણે શું કરવું પડે? માઇનસ, એટલે એરિયા ઓફ સર્કલ. કોઈને કઈ ડાઉટ છે? તો અહીંયા હું ખાલી લખી નાખું છું, બે વસ્તુ પકડો ભાઈ. તો આ ફોર્મ્યુલા રફ કરીને હું આખું લખી નાખું, ધ્યાન રાખજો. સમમાં આપણને એમ કીધું કે આનું સરફેસ એરિયા ફાઇન્ડ કરો, તો હું અહીંયા લખું છું ક્ષેત્રફળ બરાબર અથવા તો પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ઇંગ્લિશ કરી દઉં છું. ટોટલ સરફેસ એરિયા ઓફ ક્યુબ પ્લસ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર માઇનસ એરિયા ઓફ સર્કલ. બરાબર? આની ફોર્મ્યુલા છે 6L², આનું ફોર્મ્યુલા છે 2πr² માઇનસ πr². 6 એમનમ, L² એમનમ. હવે પેલા કિંમત હમણાં હાથ મૂકતા, હજી વાર છે. 2πr² માંથી 1πr² જાય એટલે કેટલા વધે? ખાલી πr². હવે કિંમત મૂકવાની. હજી એક વખત 6L² એમનમ, 2πr² માંથી 1πr² ગયું એટલે શું વધ્યું ભાઈ? ખાલી πr². આ પાઈ ની આગળ કાંઈ નથી એટલે એક સમજવાનું. કેટલું સમજવાનું? એક. સમજાઈશ ને? હાલો, તો આપણને મળ્યું 6L² પ્લસ πr². હવે વેલ્યુ મૂકો, વાર્તા પૂરી થઈ ગઈ. 6 એમનમ, L કેટલા છે? 7, 7/2. હવે પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r². r² એટલે 7/2 ગુણ્યા 7/7. 7 ઉડી ગયા. 6 એમનમ, 7 નો વર્ગ 49. અહીંયા હજી ઉડે હો ભાઈ. 11 દુ 22, 11 સત્તા 77 એના છેદમાં 2. કોઈને કઈ ડાઉટ છે? પાકું છે? 100% છે. હવે 49 ગુણ્યા 6 કરો, 294, 294. મને ગોખાઈ ગયેલું છે. પ્લસ 77 ના છેદમાં 2. તો એનો ભાગાકાર કરી નાખીએ. 2 તેરી 6, 1, પછી 2 8 16, 1 પોઈન્ટ મૂકીને 0, 2 પંચા 10. કેટલું આવ્યું? 38.5. આ બેનો પ્લસ કરો, સમ થઈ ગયો પૂરો. આને હું રફ કરી નાખું છું. આ તો ટેક્સ્ટ બુકમાં હતો એ રીતે આપણે આ કર્યું. હવે સમને આગળ કરીએ. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે ને એ ધ્યાન રાખવાનું. આપણે જે ટેક્સ્ટ બુકમાં કર્યું હોય એ કરીને નહીં આવવાનું. હવે અહીંયા એમ કીધું આ ક્વેશ્ચન પ્રમાણે કે અર્ધગોલકનું ઘનફળ ગોતો. કોનું ગોતવાનું કીધું? તો ખાલી અર્ધગોલકનું જ ગોતવાનું. બરાબર? એટલે હું ઇંગ્લિશમાં કહું તો આપણે શું કરીએ? વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર. તો હેમિસ્ફિયર જ ફાઇન્ડ કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું ભાઈ. હું કીધું અહીંયા અર્ધગોલકનું મહત્તમ ઘનફળ એટલે વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર. શું થાય એનો મતલબ? વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર. તેની સૂત્ર શું છે? ફોર્મ્યુલા શું છે? 2/3 πr³ ઘન આવે, સ્ક્વેર નો આવે. 2/3 πr³. તો ખાલી આ તમારે એટલું મૂકી દેવાનું કારણ કે 2 માર્ક્સનો સમ છે. 2/3 એમનમ, પાઈ 22/7. r કેટલો છે? 7/2, 7/2, 7/2, 2 7 7,
11 દુ 22. તો હવે 11 સત્તા ઉભા રહ્યો 11 એમ નામ સત્યો સત્યો એના છેદમાં 3 દુ. હવે આ બેયનો ગુણાકાર કરીને ભાગ્યા 6 કરીને જે જવાબ આવતો એ લખી નાખવા. બરાબર. હવે આ સમ પ્રમાણે ઇંગ્લિશ અહીંયા જે આપ્યું ફાઇન્ડ ધી સરફેસ એરિયા ઓફ ધી સોલિડ ઈ પ્રમાણે તો આપણે કરી લીધો છે. હાલો કરી નાખો ફટાફટ. ખાલી હું પૂછ્યું હોય તો અર્ધગોલકનું ઘનફળ તો આટલું જ કરવાનું, તો આખો સમ કરવાનો નહીં, એટલે બુદ્ધિ વાપરવાની. આટલું તાતે કરી નાખશો, મને વિશ્વાસ છે. એટલે આપણે નેક્સ્ટ સમ કરીએ છીએ. એક નળાકારના બંને છેડે અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યો છે. એક સિલિન્ડર છે, એની બંને સાઈડ અર્ધગોલક છે. કોઈને કઈ ડાઉટ છે? વાંચીએ ઇંગ્લિશ માટે. The two end cylinder are close with the two hemisphere. એટલે એક સિલિન્ડર છે, બે જગ્યાએ શું આપેલું છે? હેમિસ્ફિયર. નળાકારની બે બાજુ અર્ધગોલક છે. સમ તમારે જાતે કરવાનું છે. નળાકારની ત્રિજ્યા 14 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 50 સેન્ટીમીટર. એટલે કે રેડિયસ આપણને આપ્યું છે એ આપ્યું છે 14 અને હાઈટ આપી છે એ આપી છે 50. આપણને એમ કીધું તો કુલ પૃષ્ઠફળ શોધો, એટલે કે ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનું છે. કરો હાથે. ટોટલ સરફેસ એરિયા હું લખું છું કુલ પૃષ્ઠફળ બરાબર. પેલા આપણી આગળ નળાકાર છે એટલે હું અહીંયા લખીશ નળાકારનું પૃષ્ઠફળ. કોડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર પ્લસ 2 ગુણ્યા કેટલા અર્ધગોલક છે? 2. એક ઉપર છે ને એક નીચે. અર્ધગોલકનું પૃષ્ઠફળ એને ઇંગ્લિશમાં કહેવાય CSA, કોડ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર. ચલો ડન છે. ફોર્મ્યુલા નળાકારના પૃષ્ઠફળની ફોર્મ્યુલા છે 2πRh પ્લસ 2m. આનું અર્ધગોલકનું હમણાં જ લખ્યું હતું 2πr². કોઈને કઈ ડાઉટ છે? હા નહીં એ તો ઓલામાં કરવાનું, આમાં નહીં. એ તો ઓલાની ઉપર હતું એટલા માટે, આમાં એવું નથી કરવાનું. હાલો આગળ જઈએ. હવે અહીંયા જે છે આપણે હા એ ક્યારે માઇનસ કરવાનું? અહીંયા નળાકારનું કુલ પૃષ્ઠફળ લીધું હોય તો એ નથી લેવાનું. આમાંથી કોમન કાઢીએ. શું કોમન નીકળશે? 2πr 2π. તો 2πr કોમન કાઢી લઈએ. કાઉન્સમાં વધ્યું h પ્લસ શું વધ્યું 2r² માંથી r વધ્યું. હવે તમે બધી વેલ્યુ મૂકી દો. 2m નમ પાઈની કિંમત 22/7 22/7. r એટલે 14, h એટલે 50 પ્લસ 2 ગુણ્યા 14 બરાબર. હા કે ના? 7 દુ 22 દુ 44 દુ 88 50 એમ નમ 14 દુ 28. હાલો હવે શું કરવાનું તો કે 88 ગુણ્યા 50 અને 28 કેટલા થાય? 78. કરો ગુણાકાર. સમ થઈ ગયો પૂરો. જો ગોલકની સપાટીને રંગવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર સ્ક્વેરના 6 રૂપિયા લેખે કુલ ખર્ચ 1526 રૂપિયા થાય તો ગોલકની ત્રિજ્યા શોધો. ઊંધું આપ્યું છે. આમાં ખર્ચો આપ્યો છે. ખર્ચા ઉપરથી આપણે CSA ફાઇન્ડ કરવાનું છે, એટલે કે પૃષ્ઠફળ ગોતવાનું છે ને એના ઉપરથી ત્રિજ્યા ગોતવાનું છે. 2 મિનિટનો સમ છે. The cost of the painting the surface area of sphere is 1526 at the rate of 6 per meter square. Find the radius of sphere અને પાઈની જગ્યાએ આપણને કેટલા લેવાના કીધા છે? 3.14. જ્યાં નો લ્યો તો પછી લોચા પડે, તો જરાક ધ્યાન રાખજો. તો તમારે અહીંયા ગોલકનું પૃષ્ઠફળ ગોતવું પડે. ગોલકનું પૃષ્ઠફળ જેને ઇંગ્લિશની અંદર કહેવાય કોડ સરફેસ એરિયા ઓફ સ્ફિયર. કારણ કે આપણે સ્ફિયર આપ્યું છે ને. હા તો તમારે શું આવશે? સ્ફિયર. આની ફોર્મ્યુલા છે. શું છે? 4 એના છેદમાં નહીં આવે. તમે તમને કન્ફ્યુઝ કરવા હાટું લખ્યું. તો વોલ્યુમ હોય તો આવે, ઘનફળ હોય તો આવે. 4πr². ડન છે? કોઈને કઈ ડાઉટ છે? આગળ વધીએ. હવે અહીંયા આપણને ખર્ચો આપ્યો છે, પૃષ્ઠફળ કે એરિયા નથી આપ્યો. તો ખર્ચા ઉપરથી પૃષ્ઠફળ કે એરિયા ફાઇન્ડ કરવાનું હોય તો કેમ કરશું આપણે? તો કે સાહેબ ખર્ચો આપ્યો 1526 રૂપિયા. એના રૂપિયા કેટલા છે? 6. એટલે ભાગ્યા 6 કરી નાખવાના. શું કરી નાખવાનું? ભાગ્યા 6. 4 એમનમ. પાઈની કિંમત તો કે 314/100 અને r² તો આપણે ગોતવાનું છે. પેલા r² ગોતશું એના ઉપરથી r ગોતીશું. હવે પેલા અહીંયા કટ થતા હોય કરી નાખીએ. તો હવે અહીંયા આના ભાગ્યા 6 કરીએ. જવાબ આવે છે કે નહીં જોઈએ. 6 દુ 12 વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 2
6 પંચાને 30 વધ્યા 2 ઉપરથી ઉતારીએ 6 26 3 ઘડિયામાં કઈ આવે 6 ના ઘડિયામાં કઈ 26 આવે નહીં. મતલબ એવો થાય કે 6 હારે આનો ભાગ હાલવાનો નથી. તો કાંઈ નહીં, અડધા કરીએ. આના અડધા કરો એટલે આને અડધા કરવા, અડધા એટલે ભાગ્યા 2 કરવાના. 2 ના ઘડિયામાં 1526 ક્યારે આવે? તો ડાયરેક્ટ કરીએ. 2 સત્તા 14, 15 માંથી 14 જાય એટલે 1 વધે, પાછળ છે 2 એટલે 12 થાય, 2 છક અને 2 તેરી 6. કોઈને કઈ ડાઉટ છે? પાકું બધાને સમજાઈ જાય એવું છે? આગળ વ્યા જઈએ ભાઈ. તો અહીંયા વધ્યું 763 ના છેદમાં 3. હવે આ બાજુ 4 ગુણ્યા 314 ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે એ ભાગાકાર થઈ જશે, એટલે કે મલ્ટિપ્લિકેશનમાંથી ડિવિઝનમાં આવી જશે. અને 100 ડિવિઝનમાં છે, ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર, એટલે અહીંયા 100 આવી જશે ઇઝ ઇક્વલ ટુ r². કોઈને આમાં કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. બોલો હવે હું કરશું? તો હવે જો અહીંયા ધ્યાન રાખો, મગજ વાપરવાનો. અહીંયા 314 આપ્યા, અહીંયા આપ્યા છે 763. તો ટ્રાય કરીએ 314 ગુણ્યા 3 કરવાની ટ્રાય કરીએ, બરાબર ને? લગભગ તો નહીં આવે, 2 કરી પણ 2 નહીં આવે, એ તો કરી નાખશું હમણાં. પણ વાત એમ છે કે અહીંયા ક્યાં ભેગું થાય છે, આમાં કઈ ભૂલ નથી ને? 1526 જ આપ્યા ને સમમાં. 2 સત્તા 14, 1 વધ્યા કરી જ નાખીએ એટલે કઈ લોચા ન પડે. એ બરાબર જ છે ને? પાકું? 763. 6 3 9, 9 ને 1 10 છે 16, એટલે એ 3 હારે નહીં હાલે. હાલો કઈ વાંધો નહીં, અહીંયા તો કરીએ. 25 ચોકું કેટલા થાય છે? 100. અહીંયા 3 ચોકું 12 પણ નહીં આવે. હવે જ્યાં 25. આનો જો તો પાછળ આન્સર શું આવે છે, કારણ કે વર્ગમૂળ કઈ નીકળતું નથી, કઈ ભેગું નથી થતું. પોઈન્ટમાં જવાબ આવતો હોય તો વસ્તુ અલગ છે. 4.5. હાલો તો હવે ભેગું કરીએ. હવે જરાક ધ્યાન રાખો ભાઈ, મજા આવશે. મને નથી ખબર કેમ થાય, કરીએ. આ બેનો ગુણાકાર કરો તો કેટલો જવાબ આવે છે? 763 ગુણ્યા 25. હાલો જો જરાક, ભાગાકાર મોટો છે એટલે કરાવું છું. 19,075. એને ભાગ્યા કેટલા કરવાના છે? 942. તો 190 તો આવે નહીં, એટલે એકારે કેટલા આંકડા લેવાના? 4. તો આપણને કઈ નહીં, 900 નો ટેબલ ન આવડે તો કઈ નહીં, પણ બુદ્ધિ તો આપી. 9 નો તો ટેબલ આવડે. અહીંયા 9 ના ટેબલમાં 9 દુ મતલબ એવો 19 છે, મતલબ એવો કે આ બેને 2 હારે ગુણાકાર આપણે કરી શકશું કે નહીં? તો હું અહીંયા સાઈડમાં કરું છું. 942 ગુણ્યા 2, તો 2 દુ 4, 4 દુ 8 ને 9 દુ 18, એટલે કેટલો જવાબ આવે છે ભાઈ? 1882. 7 માંથી 2 જાય તો 5. હા 2 2 4. સારું થયું કીધું હો ભાઈ, ને કે આખી કથામાં લોચા પડે. હાલો તો 7 માંથી 4 જાય એટલે 3, અહીંયા 8, અહીંયા 10, 10 માંથી 8 જાય એટલે 2, 8 માંથી 8 જાય તો 0, 1 માંથી 1 જાય તો ઉપરથી ઉતાર્યો 5. હવે 942 ના ઘડિયામાં 235 તો ન આવે, એના કરતા નાનો નંબર છે. તો પહેલા 0 મૂકવાનો, પછી પોઈન્ટ અને પછી 0, ને કે લોચા પડી જશે. તો આપણને પાછો 9 નો ઘડિયો બોલવાનો. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી, તો એ તો વધી જવાનું, એટલે 9 દુ 18, તો એ તો આપણે કરેલું છે. કેટલું કરેલું છે? 1884. તો હવે અહીંયા કરીએ 4, અહીંયા 10, 10 માંથી 4 જાય એટલે 6, 4 માંથી 8 જાય ના એટલે આ 2, અહીંયા 14, 14 માંથી 8 જાય એટલે 6, બરાબર ને? 2 માંથી 8 જાય એટલે 1, અહીંયા 12 થઈ ગયા, 12 માંથી 8 જાય એટલે 4. યસ, એક સાથે 2 આંકડા નીચે ઉતર્યા એટલે પેલા 0 ને પછી પોઈન્ટ મૂકવો પડે. આ રૂલ્સ છે, 4th સ્ટાન્ડર્ડમાં આવે. હાલો પછી પોઈન્ટ મૂકીને પાછો શું મૂકવાનો? 0. હાલો નો સમજાણું. આ એક 5 ઓલરેડી ઉતારેલો હતો, તો હવે બીજો મારે એક ડિજિટ મૂકવો હોય, એક સાથે 2 નંબર નીચે આવે, ક્યારે પહેલા 0 મૂકવાનો પછી પોઈન્ટ મૂકવાનો, આમ નામ નહીં મૂકવાનો, નકર જવાબ નહીં ભેગો થાય. બરાબર? હાલો પછી 46. તો 9 નો ઘડિયો આવડે. 9 એકા 9 દુ 9 તેરી 9 ચોક 36. અહીંયા શું છે? 9 પંચા, તો આપણે 5 હારે કરી દઈએ. હાલો ટ્રાય કરીએ. મને આવડતું નથી. 942 ગુણ્યા 5, 5 દુ 10, વધી પડી 1, 5 ચોક 20 ને 1 21, વધી પડી 2, 9 પંચા 45 ને 2 47. કેટલો જવાબ આવ્યો? 4710. વધી ગયું કે ઘટી ગયું? મતલબ એવો કે 5 હારે વહીવટ થશે તો કોની હાર કરવાનો? 4 દુ. ઓકે હાલો ચોકે ચોકે વધી પડી 1, 9 ચોક 36 ને 1 37. હાલી જશે? હકાડી દઈએ. 3768. હવે માઇનસ કરીએ. હું મૂકું
એ મૂકી દો, પેલા બાદ બાકી કરી નાખીએ. અહીંયા 5, 10 માંથી 8 જાય એટલે 2, 5 માંથી 6 ન જાય, અહીંયા 5, 15 માંથી 6 જાય એટલે 9, અહીંયા નહીં જાય 3, 15 માંથી 7 જાય એટલે કેટલા વધે? હે 8 વધે. ઠીક, હાલ તું કે એટલે માની જાવ. 3 માંથી 3 જાય એટલે, અને અહીંયા આપણે કોનારે ભાગ કાઢ્યો? 4. હાલો હજી આગળ કરી નાખીએ. હજી એક પોઈન્ટ છે એટલે મૂકી દઈએ 0. હવે તમે 9 નો ઘડિયો આવડે? 99 એના કરતા ઓછું જ છે ને, 89 છે, 81 એટલે અહીંયા હું 9 મૂકી દઉં, હાલે? તો આપણે આગળ કઈ કરતા નથી. હું લેવા કરવાનું? તો અહીંયા જો ભાઈ 20.24 ની બદલે આ 9 છે તો કેટલા મૂકી દઈએ? 25. સમજાય કે ન સમજાય? ઇઝ ઇક્વલ ટુ r². હવે આનું સ્ક્વેર રૂટ નીકળી જાય. મેં તમને શોર્ટકટ ટેકનિક શીખવાડેલી છે કે ભાઈ આ 25 હોય એનું સ્ક્વેર રૂટ કેટલું નીકળે? 5. એવા બે ક્રમિક નંબર ગોતો કે જેનો ગુણાકાર 20 થાય. લાઈનમાં આવતા બે નંબર 4 5 20. તો નાનો નંબર કયો છે? 4. તો મતલબ એવો 4.5 ઇઝ ઇક્વલ ટુ r. હજી એક વખત તમને થોડું સમજાવી દો. માનો કે 65 નો સ્ક્વેર કરવો છે તો 6 પછી 7 આવે, 6 સત્તા 42, અને 5 નો સ્ક્વેર કેટલો થાય? 25. એનું વર્ગમૂળ કાઢવું હોય તો શું કરવાનું? 25 નું સ્ક્વેર રૂટ 5. બે એવા નંબર ગોતવાના કે જેનો લાઈનમાં હોય અને ગુણાકાર કેટલો થતો હોય? 42. તો 6 સત્તા નાનો નંબર મૂકી દેવાનો. તો એ જ મેથડથી આ કરી નાખવાનું. 25 નું વર્ગમૂળ 5, પછી તો કે 4 5 20. તો નાનો નંબર કયો છે? 4. એ મૂકી દેવાનું. આને કહેવાય વૈદિક ગણિત. શું કહેવાય? તો r ઇઝ ઇક્વલ ટુ આવે 4.5. હાલો કરો ફટાફટ. સમ નંબર 11. એક અર્ધગોલક ઉપર ચોખવટ કરી છે, પોલો નળાકાર બેસાડેલ હોય તેવું એક પાત્ર છે, બરાબર. A vessel is in the form of hollow hemisphere surmounted by hollow cylinder. બે હોલો છે, ચોખવટ કરી છે એટલે કે ખુલ્લું. એક અર્ધગોલક છે, બરાબર, ઈ ખુલ્લું છે, એના ઉપર નળાકાર છે, ઈ ખુલ્લું છે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે બે ખુલ્લું છે. એટલે ખાલી ક્ષેત્રફળનું સૂત્ર આવશે, CSA આવશે, TSA કાંઈ આવશે નહીં, ખાલી પૃષ્ઠફળ આવશે, કુલ પૃષ્ઠફળ નહીં આવે. આગળ વ્યા જઈએ. પણ હું પૂછ્યું તો જે આગળ વાંચીએ. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે, એનો ડાયામીટર જે છે એ કેટલું છે? 14 સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા શું થાય? 14/2. એટલે જવાબ કેટલો આવશે? 7. રેડિયસ કેટલી મળશે? 7. કોઈને કઈ ડાઉટ? પછી પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે. પાત્રની એટલે કે વેસલની ટોટલ હાઈટ જે છે એ 13 છે. એટલે કે ઉપરથી લઈને નીચે સુધી ટોટલ કેટલું છે? 13 છે. બરાબર, સમજાણું કે ન સમજાણું? તો આપણને પાત્રની કુલ ઊંચાઈ સાથે કંઈ લેવા દેવા નથી. વાસણની કેટલી ઊંચાઈ છે? કંઈ લેવા દેવા નથી. આપણને તો શું જોવે છે? તો કે નળાકારની ઊંચાઈ જોવે. શું જોવે છે? બરાબર, સિલિન્ડરની હાઈટ જોવે છે. તો કેમ ગોતવાની? તો અહીંયા ગોતું છું. નળાકારની ઊંચાઈ બરાબર, અહીંયા આવું છે કે હું કરાવું? હાલો, તો શું કરશું? હાઈટ ઓફ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ, નળાકારની ઊંચાઈ ગોતીએ, સિલિન્ડરની હાઈટ ગોતીએ છીએ. કેમ ગોતશું? તો કે કુલ ઊંચાઈ માઇનસ ત્રિજ્યા, ટોટલ હાઈટ માઇનસ રેડિયસ. કુલ ઊંચાઈ, પાત્રની કુલ ઊંચાઈ સમમાં આપણને આપી છે 13. એટલે કે ઉપરથી લઈને નીચે સુધી આપી છે 13. તો આપણને ઉપરથી નીચે સુધીની કામ નથી, આપણને તો ખાલી એટલું જ કામ છે. સમજાણું કે નહીં? તો અહીંયા કુલ ઊંચાઈ 13 છે, માઇનસ. તો આવડી આ હાઈટ આપણે માઇનસ કરવી છે. તો જેટલી આની રેડિયસ હોય, ત્રિજ્યા હોય, એટલી જ આની ઊંચાઈ હોય. એટલા માટે ત્રિજ્યા આપણે માઇનસ કરીએ. તો ત્રિજ્યાનો આન્સર, આરનો આન્સર કેટલો આવ્યો છે? 7. 13 માંથી 7 જાય એટલે કેટલા વધે? 6. મતલબ એવો કે નળાકારની ઊંચાઈ આપણને કેટલી મળી ગઈ? 6 મળી ગઈ. આગળ કીધું તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો, બરાબર. એનો મતલબ શું થાય? ફાઇન્ડ ધી ઇનર સરફેસ એરિયા ઓફ વેસલ. ગોતો હાલો હાથે ઝડપથી. જેને ન આવડતું એ ધ્યાન રાખો. 2πr², એટલે સોરી 2πrh પ્લસ 2πr². આ બેમાંથી કોમન નીકળશે 2πr. અહીંયા વધશે h વત્તા r. બે એમનમ, પાઈની કિંમત 22/7, r 7. 7 વત્તા 6, 7 7 ઉડ્યા, 22 દુ 44 ગુણ્યા 7 ને 6 13. આ બેનો ગુણાકાર કરો એટલે 572. આવી ગયો બધાને આન્સર? આજનો છેલ્લો સમ. ચલો, એક નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 સેમી છે. નક્કર એટલે બંધ, સોલિડ,
એટલે કે આખે આખું બંધ હોય, બરાબર ને, ખાલી નથી, કેવું છે, નક્કર છે, ભરેલું છે, બરાબર. અહીંયા હું કીધું ભાઈ, ધ સમ ઓફ ધી રેડિયસ ઓફ બેઝ એન્ડ હાઇટ ઓફ ધી સોલિડ રાઇટ સર્ક્યુલર સિલિન્ડર ઇઝ 37. આપણને એમ કીધું ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો એટલે કે r પ્લસ h, રેડિયસ અને શું કીધું, હાઇટ, કેટલું કીધું, 37. આગળ વ્યા જઈએ. જો તે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 1628 હોય તો અહીંયા લખું છું નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, જેને ઇંગ્લિશમાં આપણે કહેશું ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર. કેટલું આપ્યું છે ભાઈ, તો કે આપણને સમમાં આપ્યું છે 1628. તો શું ગોતવાનું છે, તેનું ઘનફળ શોધો, બરાબર, અને એનું કીધું તેનું વોલ્યુમ ફાઇન્ડ. તો હવે એનું ઘનફળ ગોતવા માટે, એનું વોલ્યુમ ફાઇન્ડ કરવા માટે આ સમ 4 માર્ક્સનો છે, જરાક ધ્યાન રાખજો. અને હું સાઈડમાં લઈ લઉં. પહેલાં આપણે ગોતવું પડશે h અને r, અને પછી ફોર્મ્યુલામાં મૂકી દઈએ એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ગોતી લઈએ, હાલો. તો ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર, નળાકારનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શું છે, 2 પાઈ r કાઉન્સમાં r પ્લસ h ઇઝ ઇક્વલ ટુ 1628. કોઈનામાં કઈ ડાઉટ છે? 2 એમનેમ, પાઈ 22/7, r આપણા પાસે નથી, પણ r પ્લસ h છે, કેટલું છે, 37, એટલે અહીંયા ગુણ્યા કરીને 37 મૂકી દો. કોઈને કઈ ડાઉટ છે? ઇઝ ઇક્વલ ટુ 1628. હવે 7ના ઘડિયામાં 37 નો આવે, 7ના ટેબલમાં 37 આવે નહીં, બધાને ગુણાકાર કરીશ. 2 ગુણ્યા 22 એટલે 44, 44 ગુણ્યા r ગુણ્યા 37 ઇઝ ઇક્વલ ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 1628. કોઈને કઈ ડાઉટ છે? આ 7 ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય તો ગુણાકાર. તો હવે ધ્યાન રાખજો ભાઈ, r ઇઝ ઇક્વલ ટુ 1628 ગુણ્યા 7 એના છેદમાં કેટલા છે, 44 ગુણ્યા 37, એટલે 44 ગુણ્યા 37. ઓકે, 44 કોના ઘડિયામાં આવે? પેલા તો આપણે અડધા કરી નાખીએ. ચલો, 44 ના અડધા 22, આને 2 આરે ભાંગીએ, 2 અઠ્ઠા 16, 2 એકા 2, હા 22 ભાઈ, 2 અઠ્ઠા 16, 2 એકા 2 અને 2 ચોક 8. ડાયરેક્ટ કરી લઈએ, 44 ઇન્ટુ 37, 44 ગુણ્યા 37, ડાયરેક્ટ કરો તો એ, બાકી તો છેલ્લે કટ થઈ જશે આમનો. પણ બેનો ગુણાકાર કરીને જોઈ લઈએ, કદાચ હરખું આવતું તો ઉડાડી દઈશું. 3 ચોકું 12, 3 ચોકું 12 ને 1 13, 7 ચોક 28, વધી પડી 2, 7 ચોક 28 ને 2 30, અહીંયા 8, અહીંયા 2. હાલો ભાઈ, આ તો ડાયરેક્ટ વહીવટ થઈ ગયો, તો કાંઈ કટ કરવા પડશે નહીં. અહીંયા હું હતું 1628 ગુણ્યા 7 એના છેદમાં હું હતું 44 ગુણ્યા 37. હવે જુઓ, આપણે આ બેનો ગુણાકાર કર્યો તો 1628 એમનામ ગુણ્યા 7 એમનામ, આ બેનો ગુણાકારનો જવાબ કેટલો આવ્યો, 1628. ઉડી ગયું, વહી ગયું કેટલું, r ઇઝ ઇક્વલ ટુ 7. તો અહીંયા લખી નાખીએ 7 સેન્ટીમીટર. બાકી તમે કટ કરશો તો છેલ્લે એ શું થઈ જશે, બધું ઉડી જશે, ખાલી છેલ્લે વચ્ચે 7. હા, હવે r બરાબર 7 મળી ગયો. ઘણી વખત જો તમને કીધું કે ત્રિજ્યા શોધો, અહીંયા વાત પૂરી થઈ ગઈ, રેડિયસ ફાઇન્ડ કરો, કરાવી લીધું. હવે એમ કે ઊંચાઈ ગોતો, તો હજી એક સ્ટેપ આગળ કરવાનું, આપણને ખબર છે r પ્લસ h ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 37. આ 7 મળ્યું છે, આ h એમનેમ, આ 37 એમનેમ, 7 પ્લસ છે, આ બાજુ હવે તો h ઇઝ ઇક્વલ ટુ 37 માઇનસ 7, એટલે h ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. ક્લિયર થઈ ગયું? કોઈને કઈ ડાઉટ છે? હજી સમમાં આગળ કીધું, r ગોતવાનું નથી કીધું, h ગોતવાનું નથી કીધું, શું કીધું, ઘનફળ ગોતો, વોલ્યુમ ફાઇન્ડ કરો. તો એનું સૂત્ર છે ઘનફળનું, શું સૂત્ર છે, પાઈ r સ્ક્વેર h. ઘનફળને ઇંગ્લિશમાં કહેવાય વોલ્યુમ. હાલો, ફોર્મ્યુલા 22ના છેદમાં 7, r 7 ગુણ્યા 7 અને આ મળ્યું 30, 7 7 22 સત્તા 7 દુ 14, વધી પડી 1, 14 ને 1 15, 154 ગુણ્યા 30 કરો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. જે આન્સર આવે લખવાનું સેન્ટીમીટર ઘન. ઓકે, ડન છે. Painted Painless Learning.